जय माताजी, जय श्री कृष्ण एंड वेलकम टू अवर न्यू व्लॉग। केम छो बधा? आई होप तमे बधा मजामां ज हशो। अने अत्यारे सवाરના 8 वागी गया छे अने बधाय उठी गया छे ने चा पाणी तो बनावी नाख्या छे मैं अने वियान हजी सूतो छे। प्रकाश वहेली सवारमां वया गया छे 6:15 वागे रनिंग करवा माटे अने आपणे अत्यारमां नास्तो बनावવાનો बाकी छे। चा तो बनावी नाख्यो छे। आपणे नाસ્તામાં लारीमां मळे एवा पूरी शाक बनाववाना छे अत्यारे, तो ये रेसिपी तमारी साथे हूँ शेर करूँ। तो चलो आपणे बनाववानुं शरू करी दई। तो गाइस जो आपणे बटेका रात्रे ज बाफीने कटका करीने राखी दीधा था, ओछा ओछा बाफ्या, बहु बाफवाना नहीं। अने हवे आपणे एमां हळदर उपरथी एड करशुं। मरचुं आपणे एड कर देशुं उपरथी। અને મીઠું અને લાસ્ટમાં હવે આપણે તેલ ગરમ કરેલું છે એ એડ કરી દેશું। અને આપણે એને મિક્સ કરી નાખશું। ત્યાં આપણે પૂરીનો લોટ બાંધીને રાખી દીધો હતો અને પીંડિયા કરીને રાખી દીધા ગોરીંડા। અને હવે આપણે અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે અને આપણે નાની પૂરી બનાવવાની છે એટલે મશીનમાં બનાવશું પૂરી વણવાના। હાલો ચાલુ કરી દે। આપણી ભાજી તો બતાવ, બટેકાની ભાજી બની ગઈ। भाजी बनी गई ने पापड़ तराई गया। पूरी तળી गई એટલે બેસી જાય બધાય નાસ્તો કરવા। તમારે બધાને પૂરી શાક ખાવા હોય તો હાલો નાસ્તો કરવા। આદિત્ય બધે વેલા કેમ ઉઠી ગયા? બધાય ખાવા ઉઠી ગયા વેલા। એ નહીં કે તમે વેલા કેમ આવી ગયા? તું મોડો ખાવાનું જ નથી આવું કાંઈ। એને આવું તળેલું ને તીખું ના પાડી ખાવાની। ના જ પાડી ને? ના આવે, ના જ પાડી ખાઈ લેશે જો। તો અહીંયા બધાય ગરમા ગરમ નાસ્તો કરવા બેસી ગયા અને આપણે રિવ્યુ લઈ લઈ। તો કેવું બન્યું હે પ્રકાશ? સારું બેન દુકાન કરાય એવી કે વેકડી કરવી હે આપણે? હે નક્ષિત કેવું બન્યું? આઘારે જો બધાય આઘારે જો ગરમ ગરમ આવી પૂરી। નક્ષિત આવડી પૂરી હોય પાછળ હાથ પૂરી હાથ પૂરી અને આ હાથ દેતા ને કા અને આટલું કા ભાવેશભાઈ કી નથી માલવાળો। તો બધાએ ગરમા ગરમ નાસ્તો કરી લીધો, પૂરી અને શાક। અને વિયાનભાઈ એને હજી નાસ્તો ચાલુ છે। જોવો વિયાન હજી નાસ્તો કરે છે। કા વિયાન ભૂખ લાગી હતી? ગરમા ગરમ પૂરી શાક ને પાપડ। કા વિયાન? વિયાનને ચા પીવો તો પણ ચા ન પીવા મળ્યો। કા કાલથી ચાલુ કરી દઈશ વાળા, ચા પીવાની ના પાડી। અને હાલો હવે આપણે બધું કામ પતાવી દઈ વહેલા વહેલા, એટલે પછી પાછા કન્ટિન્યુ કરીએ આપણે। તો ગાઈસ 11:30 થયા ને ફાઇનલી બધું કામ થઈ ગયું છે।
અને હવે રસોઈ બનાવવાની બાકી છે તો પૂજા રોટલી એ કરવા માંડી છે અને હવે શાક બનાવવાનું બાકી છે તો ભાવેશભાઈ આવે એટલે લઈ આવી દે. ભાવેશભાઈ ને અનિલભાઈ ને વિયાન ત્રણેય ગયા છે પતંગ ને ફિરકા લેવા માટે અને માસ્ક લઈ આવ્યા છે પહેરવાનું. હમણાં પૂજા પહેરીને ફરતી હતી, નક્ષિતને બીવરાવતી હતી પણ હવે કાંઈ નથી બીતો. હવે ક્યાં નક્ષિત ઓલું બાવ ક્યાં દેખાડ તો, બતાવ તો બાવ ક્યાં, બતાવ તો બાવ ક્યાં. ઓ બાપા બાપા પહેર તો, બાપા બાપા મને બીક લાગે. ઓ પહેર ને. હા વગાડવાનું હે, ઓલું પહેરવાનું પહેર ને. બે બે નક્ષિત ને બે બે પહેરલે ને દીકરો. જો નક્ષિત વગાડે, પંપુડું વગાડે કા નક્ષિત. તો અત્યારે 4 વાગી ગયા છે ને બધા ચા પાણી પી મમ્મી ને પપ્પા ગયા છે મમ્મીની એક્સરસાઇઝ કરાવવા માટે અને હું ને પૂજા જાય છે બજારમાં અને વિયાન ને પ્રકાશભાઈ અહીંયા બેઠા છે. વિયાન ને પ્રકાશ રાખશે અને નક્ષિત ને ભાવેશભાઈ રાખશે અને અમે બે જાય છીએ બજારમાં. પ્રકાશ ફોન કરે છે, હેર કટિંગ કરાવવાનું હે, દાઢી કરાવવાની હે અને વિયાન ને હેર કટિંગ કરાવવાનું. વિયાન નથી કરાવવાનું હે. હું એપોઇન્ટમેન્ટ લીધી તમે વાણંદની? તો પ્રકાશે એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે અને અમારે તો કાંઈ નક્કી નથી હવે કાલે જાય કે પરમ દિવસે તો સંક્રાંત છે, કાલે જ જવું પડશે પાર્લરમાં. અને હવે પૂજા આવે એટલે અમે બે જાય બજારમાં. તો અમે બજારમાંથી આવતા રહ્યા અને બજારમાંથી ઓછાળને એવું લીધું છે સિંગલ સેટીના. બતાવું તમને, આ સિંગલ સેટીના ઓછાળ લીધા છે 2 અને મોજડી લીધી મેં. અને આમાં તો કુર્તી મારી હતી એ જ છે. અને અહીંયા મમ્મી રીંગણા શેકે છે, વાડામાંથી તોડી આવ્યા રીંગણા અને ડુંગળી, લીલું લસણ ને કોથમરી ને હવે ચૂલો હરગાવી નાખ્યો. જુઓ થોડોક ચૂલો તપે એટલે મમ્મી રીંગણા મૂકી દઈએ શેકવા. પૂજા પાછા મમરા બનાવ્યો છે, નિખિલ આવ્યો તે દી જ બનાવ્યા હતા કા પરમદી ઓલે દી પાછા હવે બનાવ્યા. જો પૂરા થઈ ગયા. વિયાન ને નક્ષિત વધારે ખાય અને બધાય પ્રકાશ ને બધાય અત્યારે મમરા જ ખાય. ઘરેલું ખાવાનું હા એક વસ્તુ પાછળ પડી જાય ને. હા ભલે રહ્યા લાવો રાખી દો એટલે બધા એક ને એક જ ખાધા રાખે કા. વિયાનભાઈ જો અત્યારે મમરાના લાડવા ઉપર પડ્યા છે તો મમરાના લાડવા જ ખાધા રાખે છે. આપણે અહીંયા એક રીંગણું શેકાવા મૂકી દીધું છે અને હવે મમ્મી બીજો જુગાડ કરે છે રીંગણા શેકવાનો એટલે આપણે રોટલા થઈ જાય ચૂલા ઉપર. પૂજા રોવે છે જો. નો રોવું હોય તો રોવ આવી જાય છે, શું કરું? ડોંગળી સુધારી ત્યાં લીલું લસણ ને ડુંગળી મરચાં ટમેટા ને એવું સુધારે. પૂજાને અહીંયા રીંગણા શેકાય છે એટલે આજે ઓરાનો દેશી ખાણું ખાવાની મજા આવશે કા. ઓરો રોટલા તો બધાને ભાવે અમારા ઘરમાં. એક શેકાણું થઈ ગયું. હાલો તો લઈ જાઓ. બપોરે નાખો પછી બપોરે જે કરું નફીક છે જે કરે.
બકડીયામાં શેકાય એટલે ફટાફટ અહીંયા રીંગણાય શેકાઈ જાય અને રોટલાય થવા માંડે. એટલે મમ્મીએ મારે ચૂલો બકડીયામાં આખો કર્યો એટલે આપણે રોટલાય થવા આવ્યા છું. તારે રોટલા કરવા છે? રોટલા કરવા? રોટલા જા કર જા આલે આનો રોટલો કર રોજ લક્ષિત ને વિયાલ ને હું રોટલા કરતી હોય ને એટલે લોટ જોઈ કા ઈ ન જોઈ મારે રોટલા વારવા જોશે. ઓરો ને રોટલા મેં કરી નાખ્યા ને હવે જો મેં કેવડા મોટા મોટા રોટલા કરી નાખ્યા અને હવે પૂજા ઓરો બનાવે હે રીંગણામાં. રોટલો ખાઈ જાય એટલે પૂરું. હા એક રોટલો ખાઈ જાય એટલે પૂરું. એટલે તો અમે 6 જણા હી તો 4 રોટલા 3 જ ક્યારેક તો જોયા તો એક વધારે કર્યો હોય કા પૂજા. ઓરો ખારો બની જાય તો વધારે હાલે. હા ઓમેય આપણે ઓરો હારો જ બને ગમે ત્યારે બનાવો. ઓમેય ચાલુમાં હે ને આપણે બનાવીને રોટલા 4 તો એક વધે. તમે બનાવતા હશો ને દર વખતે. છોકરાઓ હે તેલ ગરમ થઈ ગયું એટલે પૂજાઈ જો હિંગ નાખી ડુંગળી ને લીલા મરચા લીલું લસણ ને બધું નાખી દીધું. ઓલા ભાઈ બાર બાજે સાયકલ આટું. આખો વઈ જાય મોઢામાં ન નાખ બેટા. વસ્તુમાં નાખ. ટમેટા નાખ્યા જો મમ્માએ. ટમેટા ને ડુંગળી બે ચડી ગયું એટલે હવે આપણે એમાં લાલ મરચું નાખી દઈ. ધાણા જીરું ને ગરમ મસાલો અને હવે લાસ્ટમાં આપણે શેકેલા રીંગણા નાખી દેશું. ધાણા જીરું લેવાનું ન હોય આપણે પડવું જોઈએ. હવે લાસ્ટમાં શેકેલા રીંગણા નાખી દીધા છે એટલે આપણો ઓળો તૈયાર. તો આપણો ઓળો બની ગયો અને હવે એમાં લાસ્ટમાં પૂજા કોથમરી નાખી દઈએ. કોથમરી એ વાડાની છે, દેશી કોથમરી છે એટલે સુગંધ એવી સરસ આવતી હોય કોથમરીમાં. સેવનું શાક તો આપણો ઓળો મસ્ત અને રોટલા તૈયાર. હા હાલો કરી દઉં હો. તો આપણો ઓળો ને રોટલા બની ગયા અને અહીંયા પ્રકાશ જોવો ફોનમાં કરંટ અફેર જોવો તો ગણિત મેથ્સનું બધું રિવિઝન કરાવે એ મોબાઈલમાંથી કરે છે. અને આપણે ઓળો ને રોટલા તૈયાર થઈ ગયા છે તો હવે બધા જમવા બેસી જાય. પછી ભાવેશભાઈ આવે એટલે ભાવેશભાઈ ગયા છે બજારમાં બધું મકર સંક્રાંતિની
લાડવા અને બિસ્કિટ ને એવું છોકરાઓને વેચવાનું હોય એટલે એ બધી વસ્તુ લેવા ગયા છે. એકવાર તો પ્રકાશ મમરાના લાડવા અને તલના લાડુ ને એવું બધું લઈ આવ્યા અને પાછા હવે ભાવેશભાઈ ગયા છે લેવા. તો સંક્રાંતની ફૂલ તૈયારી આપણે થઈ ગઈ છે. તો હાલો હવે ભાવેશભાઈ એ તો મેં બતાવી દીધું માસ્તર. હા એ ફીરકો બધું બતાવી દીધું. હા પંપુડું લઈ આવ્યા. તો હાલો હવે ભાવેશભાઈ આવે પછી જમી લઈ દીપેક પાછો બહુ તો કે જો વિયન બધાને બીવડાવે વરુ બની ગયો. કા વિયન લાઈક લે આને શીખવાડવું નથી પડતું. મારા માટે કેટલા લોકો લાઈક કરે. બધાય લાઈક કરશો તો બધાય વિયનનો વિડીયો લાઈક કરી દેજો. જો ઓરો ને રોટલા બની ગયા ને હવે આપણે એ ભઠ્ઠાનો પાછો યુઝ કરે પૂજા પાપડ શેકીને. અને અહીંયા વિયનભાઈ જો ભંપોડું વગાડવા માંડ્યા છે. પૂજા જો ઓલા હોટલમાં બનાવે ને એમ પાપડ શેકે હે જો વાળેલા. બધા જમવા બેસી ગયા છે. ખાવું છે નક્ષિત ને ખાવું છે. ભાવેશભાઈ હજી આવ્યા નથી અને વિયાન ને નથી જમવું જોવે ને સેવનું શાક ખાવું હોય. કાં વિયાન આ પણ બને છે જો એના નખરા જુઓ. અને અહીંયા વિયાન માટે સેવનું શાક બને છે. એને અત્યારે સેવનું શાક ખાવું છે. ગાંડાને સેવનું શાક ને રોટલી. હે નકર ન ભાવતું. હવે બહારના પડીકા બંધ થઈ ગયા ને એટલે બધું શાક ભાવે. કા તો અહીંયા વિયનનું શાક બને અને પછી આપણે જમવા બેસી જવાય. પૂજા વાસણ ઉટકે છે જમી અને મેં બધું પોતા કરી નાખ્યા અને ઉપાડી લીધું. ને અહીંયા જોવું મમ્મી ને પપ્પા આપે અને વિયાન નક્ષિત ને બીવડાવે. બાવ નક્ષિત બાવ આવ્યું કે વાયડો નહીં થાવ કે એને એકથી જ આનાથી જ બીક લાગે છે. કોઈના બાપથી નથી બીતો. વિયાન એની પાસે જાતો થોડોક. તો ગાઈસ આવું બધું ચાલે છે ને. આપણે અહીંયા જ વિડીયોનો એન્ડ કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે એક નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ.